મનસુખ રાઠોડ બોલે. હા હું વિરોધ કરે છે બધો? શેનો? મોહમ્મદ એમનો ચામુંડ માનો ને બધો કરે તો ને કઈક. ક્યાં આવ્યું? શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. આ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ ફોટો ના તું એવું બધું. એમાં તમારે શું લેવા દે? હા, એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. હમ. આ બધી માં ચોદાવણી બંધ કરી દો. હે? આ બધી માં ચોદાવણી બંધ કરો તમારી. માપો અને માપો વિડીયો ડિલેટ મારો. હો ને? મારે માપો બોલ થોડું માપ હા, એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢે. કેમ કે ગધાડીના ગધાડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડીયો ડિલેટ તારી મારતો. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધાડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કહેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે. જો ચોરીમાં. તું બોલ્યો નહીં, અમારાથી ન બોલાય. કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય, અમારાથી અભદ્ર ન બોલાય. કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું તો રાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોરીનો. તમે આપણે તો ઠાકરનો ઓલાદે એમને જ એની હો. તું સમજી લે, તમે તું એમ ઓલાદે કહો જ કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત ભરવા સમજતો નથી. તું સમાજ. પેદાશ જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમાં એમ તું નહીં, કામ તું નથી એમ કે કરતો. અમારો ભરવા સમાજ હે ઓય આખી તું વાત કેનો ઠાકોરનો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેશો ને આમાં ગાવાનું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું, ઈ કઈ તારે માં માસી થાય છે. તું વિડીયો ડિલેટ માર દે ને બીજી બધી ઈ બંધ કરી કાંઈ દે. નો થાય. તારી જેવા 575 રહેવા સુધરી જાય. તો હા, આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણ નો કઈ દીકરો સાંભળે. જગ્યાએ રાવણ બોલ. કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણની માં ચોદમાને હવે તે ભાઈ આપત તે ભાઈ ડાયો થઈ જાય. બાકી રવા દે આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લીજવું તે જો. તું ધાવ્યો ને તારી ખોટો થયો, ગધાડી થયો તો સારું. તારી માને થયો ને કરતા તે ગધાડીનું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા, ક્યાં વહીવટ ઈ કરવા. તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ માં બોલે જ ને, ચોદામણા એ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે. છે તું આ ઈ. લગભગ એનો જ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે કે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદીનો ઈ કેમ કહું છું બોલે એના છે એવા એમ જ થાય. નહીં. આખી વાત હું તને પેલા કીધું ગધાડીના ગધાડા જ થાય. કાંઈ એને ન્યા હારા થોડા થાય. હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં. આવ, તું મહારાણા પ્રતાપમાં આવ. કેમ કે તારી ભાષા જોતા તું ગધાડીનો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું જો જેવો એમ ઈ તો નહીં. તું. હા, તું આ બધા વિરોધ કરે છે તો તારા હવે મઢે જઈને તારી વિરોધ કર શિવાજીની ને. સાંભળે. તારા કવિ લોકો તારા વખાણ કરે. કેમ કે તું ગધાડીનો છો. ગધાડીના ઉપમા ન હોય એને તારા ગધાડીના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કર ને. કોઈ તારા મઢના મઢના બેડમાં ફોટા કશું ચડાવ કે ગધાડીને અમારા હારે વાત મઢમાં જ ન આ બધું હોય. એ ખોટું મારી છે. વાત સમજો કે તું હું મતલબ તું ગધાડીનો છો, એમાં તારી હારે વાત શું કરે? કે તારી માનું ધામણ લજવું તે તારું પૂત પોતે કજ કે હું હરામીનો છું. હવે તારી હારે વાત કરી એ અમે ખરાબ લાગી. શું થાય? એમ નહીં. તું હા, આ બધા માતાજીના વિરોધ શું કરવા કોઈ કરે. આખી વાત સમજતો નથી. કહું છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય. પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધામણ જ તે તારી માનું લઈજવું, તે તારા ખાનદાનને લઈજવું. તારી માનો વિરોધ કર ને. આખી માતાજીનો વાત ઈ કરવા અમે ને તને સમજતો એમ નથી. કહું. અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું. મારી ખબર, અમે આ બેટા શબ્દ કે ન હોય. માં કેમ કે અમે સજન બાપ માં આવી કે યાર. બેટા નહીં બાપ કે લોડા. ઈ હશે, પણ ઘરે ને ઘરે તું તારે ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં. નથી તું. કેમ કે એમ તારે નહીં. તું તારી તારી બીજાનો બાપ કોણ બને? કે રાજા મહારાજા હોય. કેમ કે જેને પ્રજાને ને રાજાને તારી હરકા રાખે. માના હવે ફોટા તારી ભાષા ચડાવ જોતા વિરોધ તું કરીને એક તું નંબર એમ હું તને ગધાડીના કહું. પેટનો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને હું ફાયદો હાલ મને કે? તારી માના ફોટા ચડાવી વિરોધ કરતું માતાજીનો કર્મા એમ કોઈ તને આખી વાત કહું. ઈ કહું છું. પોલીસ સ્ટેશનમાં ગયો છે ને આટલો બધો હા? પાણીયારીનો શોધ પોલીસ સ્ટેશનમાં ગયો ને. અમે થોડા રાખીને રવી ત્યાં તો જવી. હવે તું રાખી ન કરતો ગધાડી ના જેવો છો. હવે રાખી ન કરતો તો ભૂંડો. બાકી તું ગધાડી નો મગજનો કીધો તને, એનાથી તું હજી એવું માને તો હું હારો માણસ છું. કહું છું તે ગધાડી નું ધાવણ પીધો તે તારી માનું ન પીધું હોય. તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર પડે જો કોને કોનું શિવાજી નો જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તો એનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજી ને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. હવે તું ઈવડાઈ બધાય જોઈ ગયો. બધાની માવું એમ ધત્યું. નહીં. હવે પણ તારામાં સામો કેટલો ફેર ને એનામાં કેટલો ફેર? તું સામું આવે એટલે ખબર પડે કોઈ કોઈ આખી વાત કોનું અમે તારી ધાર્યું એમ સામે તને આવે કહું. કોણ? તું હરામીનો છો, ગધાડીનો છો. તારી સામે આવે ગધાડી ના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી પછી કોઈ ખબર આખી પડે કોઈ કોઈ ગધાડી કોનું ના હોય. ધાર્યું ઈ એમ હું પાટવી તને આવતા એમ હોય કહું. કાકા. ગધાડી ના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણા ની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડી ના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય. એટલે તું તમારી મુદ્દો એમ ગધાડી નો નહીં. છો.
અને ગધાડીનો જ રહે આખી જિંદગી. એની કરતા તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા, ને, ઈ તારી માનો મોકલજે ને, તો હું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માથે. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરાવ્યો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી માએ તો ધવરાવ્યો છે ને જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ લુંબો ડોડિયો ઓળખતો નથી, તને તારા ઘરના ઓળખતા નથી, તું લોકલ બ્રાસ છો, છેલ્લી ક્વોલિટી નો છો. હવે તારા વિડિયા ચડાવીને શું કરે? તને એમ કહું, તારી માયા માનતા કરી ને ત્યારે જ તું આવ્યો, નકર હા, ઈ તો હા તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે ને તારી હારે ટક્કર લઈ શકે. ઈ કેવા હોય એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ. ધાવણ થાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપડે રૂબરૂ મળવું એટલે ખબર પડે.